આજરોજ ભારતીય જનતા પાર્ટીના જાહેર કરેલા ઉમેદવારો નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં જન સમર્થન સાથે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સૌએ પોતાના ફોર્મ ભર્યા છે અને તમામ ઉમેદવારો એ ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામો એ ધારાસભ્ય તરીકે હોય, ગુજરાત સરકારના હોય, કેન્દ્ર સરકારના હોય, આ તમામ કામો સાથે અમારા ઉમેદવારો જનતા સમક્ષ જશે। સાથે જ ગત વર્ષમાં જે ભારતીય જનતા પાર્ટીના જીતેલા સભ્યોએ પોતાના કામ કર્યા છે, ગામે ગામ એ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ પહોંચ્યો છે। આજે નાનામાં નાના માણસ સુધી એ વિકાસ પહોંચ્યો છે। એ ગટરના રૂપમાં હોય, પાણીના રૂપમાં હોય, સરકારી સહાયના રૂપમાં હોય, રોડ રસ્તા કે બીજી કેટલીક જીવન જરૂરી સહાય અને વિકાસના કામો સાથે આજે તમામ ઉમેદવારો એ પાદરા તાલુકાના મતદારો સુધી પહોંચશે અને આજે આજના વિજયના વિશ્વાસ સાથે સૌ ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભર્યું છે। પ્રજા વચ્ચે ફરી વખત આપના ઉમેદવારો સાથે ખાસ કરીને તો ગામથી ગામને જોડતા રસ્તાઓ હોય, શાળા હોય, લગભગ 3 વર્ષમાં 60 જેટલી શાળાઓ બની છે, 45 જેટલી આંગણવાડીઓ બની છે। પાદરા જંબુસર રોડ એ આજે 4 ટ્રેક બનીને તૈયાર થઈ ગયો છે। ગામે ગામ સુધી એ પીવાનું સ્વચ્છ પાણી, મહીસાગર નદીનું પાણી એ ગામે ગામ સુધી પહોંચ્યું છે। પોતાના નળમાં આજે પાણી આવી રહ્યું છે। તેમજ સ્થાનિક મુદ્દાઓ હોય કે પોતાના ફળિયામાં કે પોતાના ગામમાં આરસીસી રસ્તા હોય, પેવર બ્લોક હોય, પાણીની ગટરના પ્રશ્નો હોય, પાણીનો પ્રશ્ન, ગટર લાઈનનો પ્રશ્ન, તમામ મુદ્દે એ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ કામ કર્યું છે અને આ જ મુદ્દાઓ લઈને અમારા ઉમેદવારો જન જન સુધી પહોંચશે।